સૂટી ડોલ અહીંયા પડ્યો હાંડો ને હવે આ કપા બધો જોખવાનો છે. આપણી ટુકડીમાંથી 2 જણા ઓછા થઈ ગયા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ છો તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આજે તો આપણે અહીંયા રહીને ત્યાં જ વીણવાનું છે. તો જો હજી સૂરજ દાદા નીકળ્યા નથી, તૈયારીમાં છે હવે. ને મસ્ત મજાની જો ઠંડી ઠંડી સવાર થઈ ગઈ છે અને હવે ઠંડી પણ બહુ પડે છે. ને જો અહીંયા કૂવો છે મસ્ત મજાનો. અને આજે છે ને આપણી ટુકડીમાંથી 2 જણા ઓછા થઈ ગયા, 3 જણા. ભાઈ તો પાછા આવી આવશે પણ 2 જણા પાછા નહીં આવે. તો એ બધી તૈયારી છે, એ લોકો ઘરે જવાના છે અને પછી અમે હવે થોડાક જણા જ રહેવાના છે. અમાર છે ભાઈ લાવન છે ઘીરે આજ તો હરખમાં છે નહીં? હા, ઘણા દિવસે ઘર જવા મળશે ને. અમારે વનિતાબેન આમ રેડી થઈ ગયા. હાલો ઘીરે આવું. જો ઠેલા બેલા ને બધું કરી લીધું છે તૈયાર. કે જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છે? બધા મજામાં જ છે. તો આપણે પણ મજામાં છે. આજે આ 2 ભારોડા છે ને મને મેકીને વયા છે, સારું નહીં લાગે. રહી જાની હવે તો ભણવાનું હોય ને. અહીંયા ભણા નિહાર છે મોટી ટુકડીમાંથી 2 ભાર ઓછા થાય ને એમ લાગશે માણસ નથી. અમારે તો મારે જાવું પણ લઈને 2 બાર તો માઇન્ડ માં સવાર પડી છે. પાછી બે હરખમાં હરખમાં છે. વનિતા બેન ફટાફટ બધું તૈયાર કરે છે. સાંજે બધું તૈયાર કરી નાખ્યું. એવું છે? તો આજ તો હું કહું ખૂતી નહીં હોય, કઈ સવાર પડે એમ જોતી છે ઘડિયાળમાં. એવું તમારે અમારે છે ટાઈમ ઘડિયાળ રાખે જોતો થાય કે ખબર એ પડી કે સવાર થઈ. હા એવું બધું છે. બાકી તો આ બધા વ્યાજ કરે અને અમે કાંઈ નહીં કપા ગાડી તો ઉતારો. હાલો દાદા તૈયાર થઈ ગયા છે. આવજો અમરસિંહભાઈ. બાય બાય. વનિતા આવજો. ભાગ્યા છે ને આપણે લાગી જવાનું છે કામે. આપણી તૈયારી બધી કરી નાખી છે કે અમે હે ને આરો કાઢી નાખીને આખી ટુકડી કીશું ને એને દો વીણા આવી ગઈ. હે કા આખી ટુકડી આવી ને તમને વીણાવે? હા કીશું આખી ટુકડી આવી ને વીણાવે? કીશું ને કપા આવી ગયો ને અમારે કપા નહોતો ને એટલે અમે બધાને પેલા શાહ કાઢી નાખ્યા. હવે ને ઠેલી ભરી દે કેટલી દો કા કેમ કે આમાં શું કે કપા હા ઓછો હોય ને એટલે ગોટો ગોટો પાકેલો છે. ભાઈ ગયા શેઠે મજા આવી જાય ને વીણે ભાઈ. એટલે હવે હે ને ચા મેકી દીધેલો છે એટલે પીવાનો છે ચા. એટલે આરો કાઢીને બધા ભેગા છે શેઠે. ને અત્યારે સાહેબ 9 સવા 9 જેવો સમય થઈ ગયો એટલે અમારે ચાનો ટાઈમ અહીંયા છે ને એ જ હોય. ને અમારા ટીમમાંથી 2 જણા ઓછા થઈ ગયા કેમ કે એને ખુલી ગયું છે વેકેશન. એટલે નિશાળિયાને આપણે રોકવા ન હોય, વેકેશન ગાવા માટે જ આવેલા હતા અહીંયા. અને ખેતી કામ તો ગમે હોય, ખેતી કામ તો આવડવું જોઈએ. ગમે એટલા ભણતા હોય ને તો ખેતીનો અનુભવ તો હોવો જોઈએ. ખેડૂતના દીકરાને ખેતી વિશે તો નોલેજ હોવું જ જોઈએ. મારા માટે ભણવું જરૂરી છે ને ખેતી કામ કરવું જરૂરી છે. હાલો ફટાફટ ચા પાણી પીએ ને ત્યાં મળીએ. તો ચા પાકે છે અત્યારે હે ને જે બપોરા થઈ ગયા છે ને આવી જશે બપોરા કરવા. આપણે હાથ પગ ધોવાના બાકી છે અને કેમ કે આજ તો ગારો ગારો બિંદા પીનું હતું ને ત્યાં દિવ્યા જો અહીંયા હે ને હાથ ને એવું ધોવે હે ને અમારા ભાભી હે ને પાણી છે મારે હાથ પગ ધોવા હું કઈ ને હીસી લ્યો. આપણને ચિંતા હોય તમને ન ચિંતા કઈ કામ ન ચિંતા આવી. કેટલું કામ કરું તો એમ કે કામ નથી કરતા. કામ ન કરતા તે કહીએ ને કેટલું કામ કરું તોય ના પાડે. ના પાડે ને હીસી લ્યો આજ તમે. આ તમને હીસવાનું છે પાણી. તમે હીસો મને લાગી છે ભૂખ. હીસી લ્યો નકર અહીંથી આવશે સૂટી ડોલ. અહીંયા પડ્યો હાંડો તો એને તો એને બાંધવાની શરૂ ને આપણને લાગે એટલે ભૂખ એટલે આપણે કઈ બોલા અગર હિંસે ઓલા હાથ ને એવું ધોઈને બેસી જાય ફટાફટ ખાવા. હિંસા મળે હાલવાનું જા ભાઈ બાઈને મોકલો ને હિંસવા. રાની મને ભૂખ લાગી.
તે ભૂખા દઈએ છે તમે ને ભૂખા છે ને મેં એને હાથ પગ ધોઈ નાખ્યા મારે બાકી છે તો ઉતાવળે રખાય ને પેલા તાઈ માર લાજ વાળા હોય તો કે બધા થોડા હમાય માર લાજ કાઢીને કેમ કામ કરું લાજ હોય તો પાણી હિસાઈ દે પાણી તો હિસાઈ જાય હું હાથ પગ ધોવા આવી છું હાલો તો ખેતર કરી નાખ્યું છે પૂરું કપા વીણાઈ ગયો છે અને શેલી યાર હતી ને એમાં હવે તો અમુક વીણાઈ દેવબેન અમે દયોબેન કા અમે તો ભાગ્યા એને હવે નાખવાના છે કાપા તમારા અંસાએ તો ભારી અહીંયા નાખી દીધી ને હવે આ કપા બધે જોખવાનો છે તો એટલો વીણી નાખ્યો 5 ગાડી વીણો મેં તો 3 ગાડી 4 ગાડી ગણેશભાઈની છે 5 ગાડી અમારી છે 2 ગાડી અમારા અંસાઈ એકલાય કરી નાખી અને હવે હે ને કપા જોખવાનો છે તો અત્યારે ને કપા જોખાઈને થઈ ગયા છે ફ્રી અને અમારે કિશુબેને તો કામકાજ ઉપાડી લીધું શું કર કીશું જો અમારે કિશુબેન હે ને અહીં તો બણતરની કોળી કરી નાખી કા અમારે કિશુબેન ને નવેરા મજા નહીં આવતી ને અમારે કિશુબેન બહુ કામ કરે કપા જોખાઈને જો થોડી મારી દીધી ને અમારા અંદલબેન તો બેઠા આ વેલા ફ્રી થઈ જાય ને હે થોડી શરમ લાગે ને એટલે દાંત કાઢે મને લાગે પડી જાય વાંધો નહીં આવે ને અમારે દેવબેન હે ને શા મેકવાની તૈયારી કરે કા થોડુંક દૂધ પડ્યું એટલે શા બનાવી નાખે ને અહીંયા વેણ ઉપાડી લીધી છે દિવ્યાએ કપડાં ધોવાનું શરૂ છે અમારા અંસાઈ લુગડા ધોવે છે સમાધાન થઈ ગયું બે ને બેન બે અલગ અલગ કરી નાખ્યું એના કપડા થા નું મારે થો હું થોડી કે નહીં સો કામ કરવા મને સીધા કરે ન કરે સમાધાન નું અંસા હું કઈ છે કે સમાધાન કરવું ને મારે કે આપે કીધું કરવું તો ના સમાધાન કરવું હા મામી બરાસ વાળી નો થાય ચાલો ને બરાસ આઈ છે હો મારે ડોલ ને તગાર બે આપણે ઊભું એટલે સટકી દેવાય એમ કે બરાસ હોય મારે બે છે એ બરોબર છે હાલો તો એને વાળવાનો ટાઈમ થઈ ગયો છે ને ભૂખ પણ બહુ લાગી છે તો જો વડીનું શાક છે બાજરાના રોટલા ને આમાં છે ભાજી જો તો બધા બીજી જાય વાળું કરવા અમારે અંસાર દેવબેન કા હાલો આવી જાવ હાલો વાવ પાણી કરવા તો બાકી તો જો આજનો દિવસ અમારી માટે કંઈક આવ્યો હતો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો ને હે ને હવે અમારે કપાઈ પણ પૂરો થઈ ગયો છે અને તમારે જ્યાં ત્યાં કપા હોય ને તો કહેજો કોમેન્ટ કરજો કેમ કે હવે કામ હાવ ડીમ પડી ગયું છે અને બાકી તો ચેનલમાં નવા હોય ને તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી તો મળશું ફરી એક નવા વિડીયોમાં નવી સવાર સાથે નવા વિચારો સાથે બાય બાય